નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વિડીયો છે તે વિદ્યાર્થી મિત્રો તમને બહુ જ ફાયદાકારક છે. જે બેઝિક ઇંગ્લિશનો છે, જે ડેલી લાઈફમાં બોલાતા વાક્ય છે તેનો છે. તો આપણે આવા યુઝફુલ વિડીયો તમારા માટે લાવશું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. રાઈટ, જે આપણો છે પહેલું છે બાય. તો BUY, બાય એટલે શું થાય? ખરીદવું. આપણે ઘર ખરીદવું હોય ત્યારે બાયનો ઉપયોગ કરીએ છીએ, હે ને. પછી છે સેલ, SELL, સેલ એટલે વેચાણ. રાઈટ. થર્ડ છે રિવર, RIVER, રિવર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? નદી. આને વાંચવાનું યુપી નહીં વાંચવાનું, અપ વચાય, અપ. UP એટલે અપ એટલે ઉપર, હે ને. ઘણીવાર આપણે તમે જોયું હશે કે અપ થાય, અપ એટલે ઉપર. ઘરની ઉપર, ચેરની ઉપર કોઈ વસ્તુ પડી હોય એને અપ કહીશું. ડાઉન, ડાઉન એટલે નીચે, DOWN, ડાઉન એટલે નીચે, બરાબર. કોઈ વસ્તુ પડી હોય ને નીચે. ઇન, IN, ઇન એટલે અંદર. ON એટલે ઉપર. આઉટ, આઉટ એટલે શું થાય? બહાર. આપણે કહીએ ને ગેટ આઉટ, તો એના માટે આઉટ છે. OUT, આઉટ એટલે બહાર. પછી છે નેક્સ્ટ છે ટ્રી, ટ્રી, TREE, ટ્રી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ઝાડ. પાર્ક, PARK, પાર્ક એટલે બગીચો. ગાર્ડન એટલે પણ બગીચો અને પાર્ક એટલે પણ બગીચો થશે વિદ્યાર્થી મિત્રો. પ્યુન, હવે પ્યુન એટલે શું થાય? પટાવાળો, હે ને. PEON, પ્યુન એટલે પટાવાળો. ટીચર, TEACHER, ટીચર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? શિક્ષક થશે. રાઈટ. હવે છે સ્ટુડન્ટ, STUDENT, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. રાઈટ. સ્ટુડન્ટ એટલે શું થાય? વિદ્યાર્થી. GOOD, ગુડ એટલે શું થશે? સારું. આપણે કહીએ ને ગુડ બોય એટલે સારો છોકરો, એવી જ રીતે ગુડ એટલે સારું. હવે વીક, બરાબર ને. હવે આ વીક એટલે WEEK, વીક એટલે શું થાય? અઠવાડિયું. આપણે 1 થી 8 જે 7 દિવસ છે એને આપણે શું કહીએ? વીક કહીએ. એટલે વીક એટલે અઠવાડિયું. હવે આ વીક એટલે શું? WEAK, વીક એટલે નબળું. હવે નબળાનો મતલબ શું થાય? બરાબર. જેમ કે કોઈ બીમાર છે તો આપણે આ વીકનો ઉપયોગ કરશું. WEAK, વીક એટલે નબળો. ભણવામાં પણ નબળો હોય એના માટે આ વીકનો ઉપયોગ થશે. WATCH, વોચ, આને શું વચાય? વોચ. વોચ એટલે જોવું પણ થાય ને વોચ એટલે ઘડિયાળ પણ થાય. રાઈટ. આપણે અહીંયા જોવું પણ લખ્યું છે, તો વોચિંગ મૂવી, હે ને. રાઈટ. પછી છે વરી, આને શું વાંચશું? વરી. આપણે કહીએ ને ડોન્ટ વરી, WORRY, વરી એટલે ચિંતા. હે. સ્માર્ટ, SMART, સ્માર્ટ એટલે શું થાય? ચતુર. આપણે ઉપયોગ કરીએ ને સ્માર્ટ વોચ છે, હે ને. તો સ્માર્ટ એટલે શું થાય? ચતુર. હવે સિઝન, SEASON, સિઝન એટલે ઋતુ. ઈયર, EAR, ઈયર એટલે શું થઈ જશે? કાન થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, સોરી, 41મું લઈ લીધું, આપણે 21મું લેવાનું છે. વાંધો નહીં, આપણે ફરીથી રિવાઇઝ કરી દઈશું. 21મું છે હોમ, HOME, હોમ એટલે ઘર, હે ને. હાઉસ એટલે પણ ઘર, હોમ એટલે પણ ઘર થશે. રાઈટ. તમે ફોર્મ ભરતા ત્યારે લખ્યું હોમ, હોમ એટલે ઘર. હવે હોલ, HALL, હોલ એટલે સભાગૃહ. મેરેજ હોલ હોય ત્યાં, ગમે તે હોલ હોય ત્યારે આ ઉપયોગ થાય છે, હે ને. HALL, હોલ એટલે સભાગૃહ. પ્રે, PRAY, પ્રે એટલે પ્રાર્થના. પઝલ, PUZZLE, પઝલ એટલે કોયડો, હે ને. PLAY, પ્લે એટલે રમત. અહીંયા આપણે રમત પણ કીધું છે, અને પ્લે એટલે અવાજ પણ થાય, હે ને.
નેક્સ્ટ છે પ્લેયર. પ્લે પરથી પ્લેયર બન્યું છે, PLAYER, પ્લેયર એટલે ખેલાડી. પ્લેયર એટલે ખેલાડી. ક્રિકેટના હોય, વોલીબોલના હોય, ગમે તેના પ્લેયર કહેવાય ને ખેલાડી. કમ, COME, કમ એટલે આવવું. નેક્સ્ટ છે GO, ગો એટલે જવું. હવે ગેમ. ગેમનો સ્પેલિંગ ખાસ યાદ રાખવાનો, GAME, ગેમ એટલે રમત. હવે તમને ગ્રામર માટે ઉપયોગી થાય તેવા રીડિંગ માટે પાઠમાં આવતા, લેસનમાં આવતા જે છે WHO, હુ એટલે કોણ. હા ને, આપણે પૂછીએ ને કોઈને કે હુ આર યુ, તમે કોણ છો, ત્યારે આ હુનો આપણે ઉપયોગ કરીએ છીએ. વોટ એટલે શું. હા ને, વોટ એટલે શું. વેર એટલે ક્યાં. WHERE, વેર એટલે ક્યાં. પછી છે ધીસ એટલે આ. THIS, ધીસ એટલે આ. ધેટ એટલે પહેલું. THAT, ધેટ એટલે પહેલું અથવા પહેલી. હા ને, કોઈ વસ્તુ થોડી દૂર હોય તો ધેટ ઇઝ અ પેન. હા ને, એવું કહી શકાય. ધીસના ઉપયોગ. બીકોઝ એટલે કોઈ કારણ દર્શાવવું, ત્યારે આપણે શેનો ઉપયોગ કરવાનો? બીકોઝનો. BECAUSE, બીકોઝ એટલે કારણ. હવે ચિલ્ડ્રન એટલે એક કરતાં વધારે બાળકોને ચિલ્ડ્રન કહેવાય. CHILDREN, ચિલ્ડ્રન એટલે બાળકો. બરાબર, બહુવચન છે. પછી છે અબાઉટ એટલે બાબત, વિષય. ABOUT, અબાઉટ વચાય. અબાઉટ એટલે બાબત. આપણે લેટરમાં લખીએ ને, પત્ર લેખન લખતા જ્યારે ઇંગ્લિશમાં, ત્યારે કે અબાઉટ લખો. અબાઉટ એટલે બાબત, વિષય. ઓલ્સો, ALSO, ઓલ્સો એટલે પણ. BUT, બટ એટલે છતાં. હે ને, ઘણી વાર કહીએ ને આપણે બટ એટલે છતાં. લેટ, LATE, લેટ એટલે શું થઈ ગયું? મોડું. સ્કૂલે આપણે કહીએ ને લેટ, તો એનો સ્પેલિંગ થશે LATE, લેટ એટલે મોડું. ઘણાને ઓફિસે પણ મોડું થઈ જતું, ત્યારે આ લેટનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક નાનો એવો લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો. વિડીયો સારો લાગે તો આપણે આવા વિડીયો બનાવશું. હવે છે ઈયર એટલે શું? કાન. આપણે ઈયરબડ પણ કહીએ છીએ, કાનમાં પહેલાં સાંભળવાનું આવે છે, તો આનો ઈયર છે. EAR, ઈયર એટલે કાન. કેન્સલ, CANCELE, કેન્સલ એટલે શું કરવું? રદ કરવું. અથવા આપણે શું કરીએ, થોડા ટાઈમ માટે છોડી દઈએ છીએ વસ્તુને. આપણે નથી કહેતા ચેક કેન્સલ થયો, બસ કેન્સલ થઈ, ત્યારે આ કેન્સલનો ઉપયોગ થશે. સ્પેલિંગમાં ધ્યાન રાખજો. વર્ક, WORK, વર્ક એટલે કામ. હા ને, આપણે જોઈએ જ ને ઘણા લોકો કે હું વર્ક કરું છું. વર્ક એટલે કામ. ડેલી, DAILY, ડેલી એટલે દરરોજ. તમે ડેલી હોમવર્ક કરો છો, ડેલી સ્કૂલે જાઓ, તો આ ડેલીનો ઉપયોગ થશે. ડેલી એટલે દરરોજ. ડન, DONE, ડન એટલે નક્કી કરવું. હે ને, તમે નક્કી કર્યું હોય કે ભાઈ મારે રવિવારે ફરવા જવું છે, તો આ ડનનો ઉપયોગ થશે. બરાબર. પેન, PEN, પેન એટલે આપણે પેન જ કહેશું. હે ને. ઇક્વેશન એટલે સમીકરણ. EQUATION, ઇક્વેશન એટલે સમીકરણ. હવે મેમરી. ઘણા કહે ને મારી મેમરી બહુ પાવરફુલ છે, તો મેમરી, MEMORY, મેમરી એટલે યાદશક્તિ. હાર્ટ એટલે આપણું શું થાય? હૃદય. HEART, હાર્ટ એટલે હૃદય. અને લાસ્ટ છે 50મું છે આપણું બિગ એટલે મોટું. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા માટે આવા જ વિડીયો મેં લાવતા રહીશું, જેથી તમારું પણ ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ થાય. તો તમે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.